પશ્ચિમ કચ્છ પોલીસનો લોકસંવાદનો કાર્યક્રમ આજે પૂર્ણ થયો બાદ સમીસાણથી વ્યાજખોરો સામે પગલાં ભરવા માટેની યાદીઓ તૈયાર થવા માંડી। 2-3 દિવસમાં તેની સામે તોડાતા પગલાં। પશ્ચિમ કચ્છનો લોકસંવાદનો કાર્યક્રમ ભુજના પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજવામાં આવ્યો હતો। બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા, ઇન્ચાર્જ પોલીસ વડા સાગર બાગમાર, ડીવાયએસપી રવિરાજસિંહ જાડેજા, શ્રી જણકાત સાહેબ, શ્રી ક્રિશ્ચન સાહેબ તથા અન્ય પોલીસ અધિકારીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી અને આ લોકસંવાદનો કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા અને સાગર બાગમારે જણાવ્યું હતું, રાજ્ય સરકારની આ મહત્વાકાંક્ષી યોજના છે। ખાસ કરીને જે લોકો વ્યાજ વટાવના ધંધા કરનારા લોકો ગેરકાયદેસર રીતે ધંધો કરે છે અને લોકોને હેરાન કરે છે, આવી પરિસ્થિતિમાં લોકો પીડિત બન્યા છે, ત્યારે તેઓ નિર્ભયપણે કોઈપણ પ્રકારના સંકોચ વગર પોતાની રજૂઆત કરે અને રજૂઆત બાદ એ રજૂઆત યોગ્ય લાગશે તો વ્યાજખોરો સામે આકરામાં આકરા પગલાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજે પણ સંખ્યાબંધ લોકોએ જે પીડિત છે તે લોકોએ વ્યાજખોરો સામે ફરિયાદ કરી છે। 10% વધુ વ્યાજ લઈ તેમને પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે, હેરાન પરેશાન કરવામાં આવે છે, ઘરમાં પણ ક્યારેક પરેશાની ઊભી કરી છે। આવી પરિસ્થિતિ વચ્ચે લોકો પરેશાન થઈ ગયા છે, પોતાનું જીવન નિર્વાહ ચલાવી શકતા નથી તેવી કથનીઓ પણ રજૂ કરવામાં આવી હતી। રાંધ્યા ધાન પણ ઉકળી જતા હોય તેવી વાત ગૃહિણીએ કરતાં ખરેખર પોલીસ અધિકારી પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને તાત્કાલિક અસરથી આવા વ્યાજખોરો સામે પગલાં લેવા માટે આજ શાંતિથી યાદી તૈયાર થશે અને 1-2 દિવસમાં જે વ્યાજખોરો છે તેની સામે આકરામાં આકરા પગલાં તોડાઈ રહ્યા છે, તમામ સામે પગલાં લેવામાં આવશે તેવી ખાતરી ખુદ બોર્ડર રેન્જના આઈજીપી ચિરાગ કોરડિયા અને પોલીસ વડા સાગર બાગમારે આપી હતી। બોર્ડર રેન્જના આઈજીપી અને પોલીસ વડાનું રવિરાજસિંહ જાડેજા, જનકાત સાહેબ અને ક્રિશ્ચન સાહેબ દ્વારા વિશેષ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને આ તકે તમામ લોકોએ મુક્ત મને રજૂઆત કરી છે અને કોઈપણ પ્રકારની વિશેષ રજૂઆત હોય તો સરકારના મોબાઈલ ફોન ઉપર પણ રજૂઆત કરી શકશે તેવી ખાતરી આપવામાં આવી છે અને 1-2 દિવસમાં જબરજસ્ત વ્યાપક પ્રમાણમાં વ્યાજ વટાવખોરો સામે પગલાં તોડાશે તેવી ખાતરી આપતા આખરે જે લોકો પીડિત છે, સંખ્યાબંધ લોકો પીડિત છે, તેમને ખરેખર શાંતિ થઈ છે અને 1-2 દિવસમાં આનો ઉકેલ પણ આવશે તેવી ઉમ્મીદ બંધાઈ છે। જે ગેરકાયદેસર નાણાં દેનાર લોકો છે એની વિરુદ્ધમાં રજૂઆત કરવા માટે એક લોકસંવાદ રાખવામાં આવ્યો હતો। એમાં પૂરા કચ્છ જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। લોકોએ આજે પોતાની રજૂઆત અમારી સામે વ્યક્ત કરી છે કે જે પરેશાની છે એની અરજી અમને આપી છે, અમે એ અરજીની ચકાસણી કરીને પોલીસ સ્ટેશન મારફતે એના પર ચોક્કસ કાર્યવાહી કરાવવાના છીએ। સૌપ્રથમ તો જણાવું કે અત્યારે આ લોકસંવાદ હતો, લોકસંવાદની અંદર જુદા જુદા અરજદારોએ પોતાની જોડે જે પણ વીત્યું છે એના વિશે અમને એનું વર્ણન કર્યું છે, એની અરજી લઈને આવ્યા છે, એ અરજી અમારા અધિકારીશ્રીઓને આપી છે। એ અરજીની આજે અમે અમારા અધિકારીઓને સૂચના આપી છે કે એની ચકાસણી કરીને એ અરજી પર પૂરતા એક્શન લે। હું મીડિયાના માધ્યમથી અપીલ કરવા માંગુ છું કે જે કોઈ લોકો આ વ્યાજખોરી ચુંગલમાં ફસાયા હોય એ અમારી જોડે મુક્ત મને આવી જાય, અમે એમના માટે બેઠા છીએ। અમારા અધિકારીશ્રીઓ એમની ફરિયાદને ચોક્કસપણે લઈને એના પર કાયદેસરની કાર્યવાહી કરશે। એટલે હું આ માધ્યમથી અપીલ કરું છું કે જેને પણ કંઈ પણ તકલીફ હોય તો અમારો ફોનથી અમારો પર્સનલી સંપર્ક કરે અને અમે એ બાબતમાં અમને ખાતરી આપીએ છીએ કે તમારી ફરિયાદનું નિરાકરણ અમે કરીશું। રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જુદી જુદી યોજનાઓ હોય છે લોન બાબતે, એ લોન બાબતે લોકો અવેરનેસ થાય, લોકોમાં જાગૃતિ ફેલાય એ માટે અમે એ બેંકના જુદી જુદી બેંકના પ્રતિનિધિઓને ઉપસ્થિત રાખ્યા છે। એ પ્રતિનિધિઓ અત્યારે લોકોને જે રિક્વાયરમેન્ટ હશે લોનની એ બાબતે એમને માહિતી આપશે અને એમને જે કાગળની પ્રોસેસ હશે, એપ્લિકેશન કઈ રીતે કરવી એમાં મદદરૂપ થશે। એટલા માટે અમે એ બેંકના પ્રતિનિધિઓને પણ ઉપસ્થિત રાખ્યા છે। મારું નામ દુઆ મેહુલકુમાર હરેશભાઈ, ગામ માનુકાથી આવ્યો છું। આજે લોકસંવાદ ભુજ ખાતે તાલીમ ભવન ખાતે અમે રજૂઆત માટે આવેલા હતા। ગત વર્ષે 2022 ઇનલેટન વાલ્વ નામની કંપની વંદના અજમલ સોલંકી અને ગાંધીધામના અમર કાંતિલાલ મકવાણા એ બે ઇનલેટન વાલ્વ નામની કંપની ઊભી કરેલી હતી। એમાં મારા દાદીમાં રિટાયરમેન્ટ રિટાયરમેન્ટ હતા અને રિટાયરમેન્ટ થઈ અને એ પોતાના જે જીવનની મૂડી હતી એમાં એ લોકોએ એમને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી હતી ને એનાથી પહેલા 8-10 મહિના પહેલા
માલુકા પોલીસ સ્ટેશને પહેલા કિમજી ભાણજીભાઈ માતંગ એમની પણ ફરિયાદ દાખલ થયેલી હતી 1,38,00,000 ની, પણ છતાં કોઈ પણ પોલીસ દ્વારા એવું કાર્ય કરવામાં નથી આવેલું કે આગળ અમને ન્યાય મળે કે આગળ એમની કાર્યકાળ શું છે, કેવી રીતના ચાલી રહે છે. અને કોઈ પણ હજી સુધી અમને ધીમી ગતિએ એમની પ્રોસેસ થાય છે, કોઈ પણ આગળ કાર્યવાહી થયેલી નથી હજી પણ. કેટલા રૂપિયા હતા અને શું માંગણી કરો? 21 લાખ રૂપિયા અમારા હતા અને એમાંથી 21 લાખ હતા, એમાંથી સહાયક થઈને ટોટલ અમારા 33 લાખ રૂપિયા થાય છે. અને ગત એનાથી પહેલા ફરિયાદ થયેલી હતી ત્યારે 1,38,00,000 ની પહેલા ફરિયાદ થયેલી હતી. હવે શું માંગણી છે? હવે અમારી એક જ માંગણી છે કે જે લોકો આજે ફરાર થઈને ફરે છે એના ઉપર કોઈ જાતનો પોલીસ દ્વારા મીઠી નજર રાખવામાં આવેલી છે. શું કારણ છે એમનું અમને એ જાણવું છે બસ. એમને પોલીસ દ્વારા કેમ એટલો ટાઈમ આપવામાં આવે છે કે એમને પોતાના જે ડોક્યુમેન્ટ છે એને છુપાવી શકે છે, સંકલી શકે છે, અને પોતાની જે ઓફિસ છે જે ઇનલેટલ વર્લ્ડ નામની કંપની હતી એમાં પણ કોઈ સીલ કરેલી નથી. એવો શું પોલીસ દ્વારા એમના ઉપર મીઠી નજર રાખવામાં આવે છે? આજે લોકસભામાં તમે આવ્યા હતા તો તમારી શું રજૂઆત થઈને એનો શું પ્રત્યુત્તર? હા, અમારી રજૂઆત એક જ હતી કે સાહેબ જે અમારા સાથે જે આવી રીતના છેતરપિંડી થયેલી છે, અમને એક જ માંગ છે, અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે. એની જે અમારી જે માંગણી છે એને જલ્દીથી પોલીસ દ્વારા અમને સ્વીકારવાને જલ્દી. અત્યાર સુધી ન્યાય માટે હું ઝંખી રહ્યો છું. એનું કારણ વાસ્તવિક એવું છે કે જે પણ જે બનાવ બનતો હોય એની પાછળ પોલીસ, અત્યારે કહ્યું કે પોલીસ એક મિત્ર હોય તમારા, તો મિત્રની સાથે જે ગુનેગાર હોય, પોલીસ ગુનેગાર નથી હોતા, પણ ગુનેગાર સુધી પહોંચવા માટે પોલીસ જો મદદ કરે તો ઘણી બધી આમાં સાર્થકતા આવી શકે છે. મારું મકાન ગયું, દુકાન ગયું, ઘણું બધું ગયું, તેમ છતાં હું ન્યાય માટે લડું છું. એમાં મુખ્ય સૂત્રધાર જે છે આશિષ ટાયરના માલિક નેસ ગંગારામ ઠક્કર, તેમના સગા ભાણેજ એડવોકેટ અમિત શિવ ઠક્કર, એ બંને જણા થઈને ફ્રોડ કેસ આપવો હતો બી ડિવિઝન. મારી પાસે અત્યારે શબ્દો છે મારા અંદર નીકળી જશે, એટલે કદાચ થોડુંક મારાથી બોલાય તો થોડુંક સહન કરી લેજો સાહેબ. કેમ કે મેં